ભારત ચૂંટણી પંચ ગણતરી ફોર્મ એટલે કે મિત્ર આ ફોર્મને આપણે ફરજિયાત મિત્ર ભરવું પડે છે। અહીંયા તમે જોઈ શકો છો બિલ્લોનું નામ પણ લખેલું તમને જોવા મળી જશે, કારણ કે બિલ્લો તરફથી આપણને આ ફોર્મ દેવામાં આવે છે અને આ ફોર્મ આપણે ફરજિયાત ફોર્મ ભરવું પડે છે। આ મિત્ર ગણતરી ફોર્મ છે। અહીંયા તમે જોઈ શકો છો તમારું નામ પણ લખેલું તમને જોવા મળી જશે। તો અહીંયા તમારો ચૂંટણી કાર્ડનો ઓળખપત્રનો જે નંબર હશે, તમારા ઓળખપત્રમાંથી એ નંબર પણ તમને અહીંયા જોવા મળી જશે। અહીંયા તમારું સરનામું પણ તમને અહીંયા જોવા મળી જશે। અહીંયા તમારો અનુક્રમ નંબર જોવા મળી જશે, પછી તમારો ભાગ શું છે એ જોવા મળી જશે। અહીંયા તમારું વિધાનસભા તમને જોવા મળી જશે, અહીંયા તમારું રાજ્ય, અહીંયા તમારો QR કોડ જોવા મળી જવાનો છે। અહીંયા તમારો ચૂંટણી કાર્ડમાં જે જૂનો ફોટો હશે તે ફોટો જોવા મળી જશે અને અહીંયા હાલ તમારે ફોટો ચોંટાડવાનો છે, તમારો નવો જે ફોટો હોય એ ફોટાને પણ તમારે અહીંયા લગાવવાનો છે। જેવું આપણે સ્ક્રોલ કરશું એટલે અહીંયા આપણે હવે જોઈશું ખાસ કરી, અહીંયા તમારે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે ફોર્મમાં, બરાબર। અહીંયા આધાર કાર્ડ નંબર તમારે નાખવાનો રહેશે, અહીંયા તમારો મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે, અહીંયા તમારે પિતા વાલીનું નામ નાખવાનું રહેશે, અહીંયા પિતા વાલીનું ઓળખપત્ર નંબર નાખવાનો રહેશે, અહીંયા માતાનું નામ નાખવાનું રહેશે, અહીંયા માતાનો મતદાર ઓળખપત્ર નંબર તમારે નાખવાનો રહેશે, અહીંયા જીવનસાથીનું નામ નાખવાનું રહેશે, એટલે કે તમારે લગ્ન થઈ ગયા હોય તો તમારો વાઈફનું નામ તમારે નાખવાનું રહેશે। પછી નીચલા ખાનામાં જીવનસાથી મતદાન ઓળખપત્ર એટલે કે જે તમારી વાઈફ છે તેનો ઓળખપત્ર નંબર પણ તમારે અહીંયા નાખવાનો રહેશે, જો તમને આ લાગુ પડતું હોય તો। જો આ ફોર્મ પતિનું છે તો પત્નીનું નામ નાખવાનું રહેશે અને ઓળખપત્ર નંબર નાખવાનો રહેશે, અને જો પત્નીનું છે તો એના પતિનું એને નામ અને ઓળખપત્ર નંબર નાખવાનો રહેશે, બરાબર। સેમ ટુ સેમ આમાં પ્રતિક્રિયા આ જ રહેશે। પછી આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈએ, અહીંયા તમે જોઈ શકો છો એટલે કે 2002માં તમે મત આપેલો હોય તો તમારે તમારી જ માહિતી અહીંયા ભરવાની છે। 2002માં તમે મત આપેલો હોય તો, અને જો તમે 2002માં મત નથી આપ્યો તો અહીંયા તમારે કોઈ એક ઘરના સભ્ય જેને 2002માં મત આપેલો હોય, બરાબર, તેનું ચૂંટણી કાર્ડ લઈ તો પિતાનું ચાલશે, માતાનું ચાલશે, દાદા દાદીનું ચાલશે, કોઈનું પણ તમે અહીંયા ફોર્મ ફિલઅપ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો જે સંબંધીનું નામ છે SRમાં 51 કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો ભરો। આપણા ઘરમાં 2002માં કોઈએ પણ મત દીધેલો હોય, ઘરના સભ્ય એટલે કે પિતાએ 2002માં મત આપ્યો હોય તો તેમનું પણ ચાલશે, બરાબર। આપણી માતા છે તેમને 2002માં મત આપ્યો છે તો તેમનું પણ ચૂંટણી કાર્ડ તમારે અહીંયા જોડવાનું રહેશે, અથવા દાદા દાદી હોય તેમને 2002માં મત આપ્યો હોય તો તેમનું પણ અહીંયા ચૂંટણી કાર્ડ જોડવાનું રહેશે, અહીંયા તેમનું નામ લખવાનું રહેશે, મતદાન ઓળખપત્ર નંબર લખવાનો રહેશે, અહીંયા સંબંધીનું નામ લખવાનું રહેશે, સંબંધ શું છે તે પણ લખવાનું રહેશે, જિલ્લો લખવાનું રહેશે, રાજ્ય લખવાનું રહેશે, વિધાનસભાનું નામ લખવાનું રહેશે, વિધાનસભા મત વિભાગનો નંબર પણ લખવાનો રહેશે, પછી ભાગ નંબર, પછી અનુક્રમ નંબર। તો આ બધું તમારે જે ચૂંટણી કાર્ડ છે તમે જેનું ચૂંટણી કાર્ડ જોડો છો તેમાં બધું આ લખેલું હોય છે, તેમાં જોઈ અને લખી નાખવાનું છે। ખાસ કરી મિત્રો આ ફોર્મ જો તમારા પત્નીનું હોય, બરાબર, તો તમારે તેના પિયરથી તેના પપ્પા છે, મમ્મી છે, બરાબર, દાદા દાદી છે તેનું ચૂંટણી કાર્ડ લઈ અને તમારે અહીંયા જોડવાનું છે, અને તમારું છે તો તમારા પપ્પાનું લઈ અને તમારે ચૂંટણી કાર્ડ જોડવાનું છે, બરાબર। અને જો તમે 2002માં મત આપેલો હોય તો તમારે અહીંયા જ ખાલી લખવાનું રહેશે, બાકી અહીંયા લખવાનું નહીં રહે। પછી આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈશું, અહીંયા આપણે સિગ્નેચર કરવાની છે, એટલે કે આપણી સહી કરતા હોય તો સહી, અંગૂઠો મારતા હોય તો અંગૂઠો, બસ આ કામ આટલું કરી લ્યો એટલે આ ફોર્મ તમારું અહીંયા પૂરું થાય છે, અને પછી તમારે બિલ્લોને ફોર્મ આ જમા કરી દેવાનું છે, એટલે તમારું મતગણતરીમાં નામ ચડી જશે।
તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. બાય બાય.